વાલોડ તાલુકાના ગોલણ ગામમાં આવેલ બિરલાનું કંપનીમાં ગત 21 ફેબ્રુઆરી 2026ના રોજ એક શરમજનક ઘટના સામે આવી છે। કંપનીના જ એક એમ્પ્લોય દ્વારા શ્રમિકના બેગમાંથી પૈસાની ચોરી કરવામાં આવતા હજારો વર્કરોએ એકઠા થઈ હડતાલ પાડી કંપનીમાં બેવડા ધોરણો અને તાનાશાહી વિરુદ્ધ રણસિંગુ ફૂંક્યું હતું। સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે એમ્પ્લોય દ્વારા કરવામાં આવેલ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। વર્કરોનો આક્ષેપ છે કે ભૂતકાળમાં જ્યારે કોઈ સામાન્ય વર્કરથી ભૂલ થઈ હતી ત્યારે તેને તુરંત છૂટો કરી દેવાયો હતો, તો પછી ચોરી કરનાર એમ્પ્લોયને બચાવવાનો પ્રયાસ કેમ? શરૂઆતમાં કંપની સત્તાધીશોએ પૈસા પાછા અપાવી મામલો દબાવવા કોશિશ કરી હતી, પરંતુ વર્કરોની એકતા અને ભારે વિરોધને પગલે આખરે નમતું જોખવું પડ્યું હતું। મોડી રાત્રે 10 વાગ્યે એમ્પ્લોયને નોકરીમાંથી બરતરફ કરવાની ખાતરી મળ્યા બાદ જ શ્રમિકો કામે વળગ્યા હતા। હડતાલ દરમિયાન આશરે 1000 જેટલા આદિવાસી વર્કરોએ કંપનીમાં ચાલતા ગંભીર ભેદભાવોનો ચિતાર આપ્યો હતો। એમ્પ્લોય માટે પૌષ્ટિક આહાર, જ્યારે લોહી પરસેવો પાડતા વર્કરો માટે હલકી ગુણવત્તાનું જમવાનું, વર્કરોને શાંતિથી બેસીને જમવા માટે ટેબલ ખુરશી જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળેલ। છેલ્લા 2 વર્ષથી શુદ્ધ પીવાના પાણી માટે એચઆરને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। કામ દરમિયાન ઈજા પહોંચે તો કંપની કોઈપણ જાતની તબીબી ખર્ચ કે આર્થિક સહાય આપતી નથી। નવા અને જૂના કર્મચારીઓના પગારમાં કોઈ તફાવત નથી અને લાંબા સમયથી પગારમાં કોઈ વાજબી વધારો પણ કરવામાં આવેલ નથી। ઘટનાની ગંભીરતાને જોતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાલોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડેપગે રહ્યો હતો। જોકે આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ઉદ્યોગોમાં કામ કરતા સ્થાનિક આદિવાસી શ્રમિકો હવે પોતાના હક અને સન્માન માટે જાગૃત થયા છે। જી, તમારું નામ? મયંક સોલંકી। ક્યાંના વતની છો? હતુકા। હતુકા। તમે કામ ક્યાં કરો છો? પાઇપમાં, ઓક્સિજનમાં। કંપનીનું નામ? બિરલાનું। જી, આજે આવો તો શું બનાવ બન્યો છે કે બધા વર્કરો તમે એક સાથે હડતાલ પર ઉતર્યા છો? કંપની એમ્પ્લોય ચોરી કરી છે પૈસાની, એટલા માટે બધા હડતાલ પર છે અમે। જી, જ્યારે ભૂતકાળમાં કોઈ વર્કર દ્વારા ચોરી કરવામાં આવે કે એવો કોઈ બનાવ સામે આવે ત્યારે વર્કરને શું સજા આપવામાં આવશે? ને ગાડી મૂકવામાં આવે છે કંપનીમાંથી। અત્યારે જ્યારે કંપનીનો પોતાનો એમ્પ્લોય પકડાયો છે ત્યારે એની સાથે શું થયું? એમને દબાવે છે કે પૈસા આપી દઈશું અમે, એમને રવા દે એમ કે છે લોકો, કરવા નહીં માંગતા। 2 કલાકની અંદર છે બહાર નહીં આવ્યા જો એટલે મજદૂર પેલો વર્કરો અને ભેગા કરે છે લોકો બધી વસ્તુમાં। જમવાનુંમાં પણ અહીંયા છાશ હોય, જમવાનું સારું મળે, મીઠાઈ મળે, ત્યાં કઈ નહીં, ત્યાં કચુંબરો પતી પાપડ પણ નહીં મળે। એટલે એમ્પ્લોય લોકોને જમવાનું સારું મળે ને ત્યાં અમને નહીં મળે। ત્યાં બેસવાનું ટેબલ પણ નહીં મળે કેન્ટીનમાં। વર્કર લોકોને બેસવા માટે ટેબલ પણ ત્યાં એકદમ નહીં મળે। ત્યાં બહાર ઉપરથી કચરો પડશે, એમાં જમવાનું છે અમારે। ત્યાં જમવાનું માટે પાણી પણ નહીં મળે, ડ્રમ ભરી પાણીમાંથી પાણી પીવાનું। બરાબર। એ 2 વર્ષથી એચઆર વાત કરી છે અમે, પાણી મળી જશે એમ કે, હજી 2 વર્ષથી પાણી નહીં મળ્યું। બરાબર। અન્ય શું શું સમસ્યાઓ છે? બીજું તો એ લોકો તમને વીમો કરાવેલો છે? ના, વીમો નહીં મળે। તો જ્યારે કોઈ મજૂર વ્યક્તિને કંઈક ખાઈ મૂકે તો એની જવાબદારી કોણ લે છે? કોઈ નહીં। હમણાં જે છોકરાને વાગ્યો હતો, હાથ તૂટી ગયો હતો, પણ કઈ નહીં આપવામાં આવ્યું। હમણાં 20 દિવસથી ઘરે બેઠો એ કામ કરતા સમયે એને વાગ્યું? હા, કંપનીમાં વાગ્યો હતો। ચાલુ વર્તન નથી આવ્યું? ના, કઈ નહીં આવ્યું એમને। બરાબર। બીજું કે આ જે ભેદભાવો થાય છે એ ભેદભાવ સામે તમારી માંગણી શું છે? અમને પણ જે એમને જે મળે છે તે અમને પણ સુવિધા મળવી જોઈએ। બરાબર। તમારું નામ? પાર્થિવ ગામિત। ક્યાંના છો તમે? ગળદ ગામ। ગળદ ગામ। હવે તમે કામ ક્યાં કરો છો? અહીંયા પાઇપમાં મોલ્ડિંગ પ્લાન્ટ છે એ બિરલામાં। હવે અહીં જ્યારે તમે કામ કરો છો તો આજે તમે બધા વર્કરો એક સાથે બહાર આવીને ટોળું વળીને બેઠા છો, એનું કારણ શું છે? હવે ગઈકાલે અમારે 3 થી 11 ની શિફ્ટ હતી, તો 5:30 વાગે જેવા મારા પૈસા ચોરાઈ ગયા હતા અને કેમેરામાંથી પ્રૂફ છે, પણ તે હવે કંપનીનો વર્કર છે એટલે કંપની લોકો એમાં કઈ સરખો જવાબ નથી આપી રહ્યા એમ। એટલે અમે લોકો હડતાલ પાસે કે અમને પૂર્ણ ન્યાય મળવો જોઈએ। જો અમારા કોઈ વર્કર ચોરી કરતા પકડાઈ જાય તો તે લોકોને તારા કંપનીમાંથી છૂટો કરવામાં આવે છે। અમારા લોકો આગળ આવા કોઈ બનાવ બન્યો છે? એક બનાવ બનેલો છે। એટલે જે તે વર્કર હતો એની સાથે શું કરવામાં આવ્યું હતું? હવે તે વર્કર 3-4 પીસ સાથે ઝડપાયું હતું તો પોલીસને સોંપી દેવામાં આવ્યો અને બીજા કઈ વસ્તુ ચોરાયેલો તેનો ચાર્જ તેના પર લગાડવામાં આવેલો, તે વર્કર પર જ। જી, અને અત્યારે જે તમે કહો છો કે કંપનીનો એમ્પ્લોય પકડાયો છે તો એના સાથે કેવું વર્તન છે કંપનીનું? કંપનીનું વર્તન એ લોકો અમને સરખું જણાવતા નથી। એ લોકો તેને અંદર બોલાયેલો છે, હવે સરખી વાત એ લોકો અમારી સામે પર જ નહીં કરી રહ્યા। જી, તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે એ વર્કરને કંપનીમાંથી છૂટો કરવામાં અને મારો પૈસા જે ચોરાયા છે એનું વળતર પૂરું। બીજું કે અહીં માત્ર એમ્પ્લોય અને વર્કર વચ્ચે જ ભેદભાવ કરવામાં આવે છે કે અન્ય પણ કોઈ ભેદભાવ છે? ના, એ લોકો અમારા
કંપનીના વર્કરો સાથે હંમેશા ભેદભાવ કરવામાં આવે છે. જી, કયા કયા હવે- પ્રકારના ભેદભાવ? હવે પહેલી બાબત છે કે હવે અમારામાં જે મોસ્ટ ઓફલી જે વધારે વર્કરો છે એ લોકોના 3 થી 4 વર્ષ પૂરા થઈ ગયા છે કંપનીમાં, પણ એ લોકોને સ્કિલ વર્કર નહીં કરવામાં આવતા એમ. હવે કંપની બધાના હવે નવા વર્કર આવે કે જૂના વર્કર તે લોકોનો રોજ એક સરખો રહે છે. હવે સ્કિલ વર્કર કરે તો 10-4 આપણા પૈસા વધારે મળે એમ, પણ એ લોકો કઈ એનો હક નિકાલ કરી નહીં લાવે. જી, આ હડતાલ ક્યાં સુધી ચાલશે? હડતાલ હવે જ્યાં સુધી એ લોકો અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી કંપની બંધ રહેશે. અમે કોઈ શિપમાં કોઈ વર્કર કામ કરવા નહીં જશે. બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી.